રાજાધિરાજનો અહીંયા દરબાર છે. દ્વારિકા નગરીનો મહિમા અપાર છે. રાજાધિરાજનો અહીંયા દરબાર છે. એ માંગે તે મળતું ને ધારો તે ફળતું. રોજે રોજ આનંદનો તહેવાર છે. માંગે તે મળતું ને ધારો તે ફળતું. રોજે રોજ આનંદનો તહેવાર છે. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ. પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ. પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. વૈરાગી થઈને રંગમાં રંગાય છે. મીરાબાઈ તો મૂર્તિમાં સમાય છે. વૈરાગી થઈને રંગમાં રંગાય છે. મીરાબાઈ તો મૂર્તિમાં સમાય છે. ઝેર પીધાને વાલે મારે અમૃત કીધા. અમર આ ઇતિહાસમાં એ ગવાય છે. ઝેર પીધાને વાલે મારે અમૃત કીધા. અમર આ ઇતિહાસમાં એ ગવાય છે. મેવાડના મહેલમાં રાજાધિરાજ. મીરાબાઈના ઝેરમાં રાજાધિરાજ. મેવાડના મહેલના રાજાધિરાજ. મીરાબાઈના ઝેરમાં રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ. પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ. પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. એ ભરી સભામાં દ્રૌપદી લૂંટાય છે. ચીર પુરવાય વાલો મારો જાય છે. હરી સભામાં દ્રૌપદી લૂંટાય છે. અરજી સોળી ખરા ટાણે અંતર તણી. રાજાધિરાજ વાલો વારે થાય છે. હરજી સોની ખરાટણે અંતર તણી. રાજાધિરાજ વાલો વારે થાય છે. હે ભક્તો કેરી ભીડમાં રાજાધિરાજ. દ્રૌપદીના ચીરમાં રાજાધિરાજ. સતોકેરી ભીડમાં રાજાધિરાજ. દ્રૌપદીના ચીરમાં રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ. પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ. પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. હે દ્વારપાળ તો લઈ સંદેશો જાય છે. સુદામાનું જ્યાં નામ તો સંભળાય છે. દ્વારપાળ તો લઈ સંદેશો જાય છે. સુદામાનું જ્યાં નામ તો સંભળાય છે. બેરુ કાજે ભાન ભુલન વાલો દોડા. ભાઈ બંધની કાજે દોડી જાય છે. મેરું કાજે ભાન ભૂલ્યાને વાલો દોડા. ભાઈ બંધની કાજે દોડી જાય છે. હે ભાઈ બંધીની ભેટમાં રાજાધિરાજ. દ્વારિકાના દ્વારમાં રાજાધિરાજ. ભાઈ બંધની ભેટમાં રાજાધિરાજ. દ્વારિકાના દ્વારમાં રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ.
दरबार छे आ सोनानी नगरी रूड़ो ठाठ छे कटरारी रुड़ो दरबार छे आ सोनानी नगरी रूड़ो ठाठ छे ભક્તો આવે લઈને એની આશ છે લાજ અમારી વાલા તારે હાથ છે તો આવે લઈને નિરાશ છે લાજ અમારી વાલા તારે હાથ છે ઊંચી રે હવેલીએ રાજાધિરાજ દરબારી આડેલીએ રાજાધિરાજ જીને હવેલીએ રાજાધિરાજ દરબારિયા બેલીએ રાજાધિરાજ આય કૃષ્ણ હરી મારો રાજાધિરાજ ઠાકર ધણી મારો રાજાધિરાજ દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ મારો રાજાધિરાજ મારો રાજાધિરાજ जय काना काळा प्रभु जय काना काळा मीठी मोरली वाळा गोपीना प्यारा कामण गारा कान कामण कैकी माखण चोरी मोहन चित चोरी लीधा नंद यशोदा घेर वैकुंठ कालिय मर्दन कीधुं गायो ने चारी गोवर्धन तोड्यो टचली कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। हे आनंद उमंग भयो जय हो नंदलाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की।
यशोदा लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। जय हो नंद लाल की, जय यशोदा लाल की। गरीबी से बुरा हाल धर्मपत्नी के बार बार कहने पर सुदामा ना चाहते हुए अपने बचपन के मित्र कृष्ण से मिलने चला। द्वारकाधीश के महलों के अंदर जाने का प्रयास किया तो द्वारपालों ने रोका। अरे ब्राह्मण, किधर को जा रहे हो? जानते भी हो यह मार्ग किधर जा रहा है? यह मार्ग द्वारकाधीश श्री कृष्ण के महलों को जाता है। हे विप्र, तुम यहाँ कहाँ भटक रहे हो? ए भाई, जानता हूँ ये मार्ग श्री कृष्ण के महलों को जाता है। मैं उनसे ही मिलने आया हूँ भाई। यह भी खूब रही, द्वारकाधीश से मिलने का यह कौन सा समय है? महाराज अभी दरबार में नहीं है। अरे पंडित जी, श्री कृष्ण अपने महल के शयन कक्ष में आराम कर रहे हैं। देखो देखो ये गरीबी का हाल, कृष्ण के दर पे विश्वास लेके आया हूँ। मेरे बचपन का यार है मेरा श्याम, हमारे महल के करीब आ गया है। तुम्हारे महल के करीब आ गया है। अरे द्वारपालो, कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है। दर पे सुदामा गरीब आ गया है। भाई द्वारपाल, मुझ पर दया करो भाई। बस तुम चाहकर कन्हैया को ये बता दो कि उनका बाल सखा सुदामा मिलने आया है। मेरे इस फटे हाल पर मत जाओ भाई। तुम बस जाकर मेरा संदेश उस कृष्ण को दे दो। भाई। क्या हंसी ठट्टा करने को हम ही मिले हैं? तुम ठहरे दीन निर्धन फटे हाल ब्राह्मण, तुम्हारे अंग अंग से गरीबी बदहाली झलक रही है। और कहा महाराज श्री कृष्ण। क्षमा करना पंडित जी, हमें अपने प्राणों से हाथ नहीं धोने जो तुम्हारा है संदेश द्वारकाधीश तक पहुंचाए। न सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। बता दो कन्हैया को नाम है सुदामा। बता दो कन्हैया को नाम है सुदामा। न सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। हो न सर पे है पगड़ी, न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। हो बता दो कन्हैया को नाम है सुदामा। बस एक बार मोहन से जा कर के कह दो, तुम एक बार मोहन से जा कर के कह दो कि मिलने सखावत नसीब आ गया है। कि मिलने सखावत नसीब आ गया है। अरे द्वारपालो, कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है। कि दर पे सुदामा गरीब आ गया है।
अब मेरी भी सुन लो। जब तक मेरा संदेश उस द्वारकाधीश तक नहीं पहुंचाती, तब तक मैं यहीं बैठा हूं, चाहे मेरे भूख प्यास से प्राण ही क्यों न चले जाए। यह ब्राह्मण तो बहुत हठी है। हाँ भैया, सुबह से शाम होने को है, पर ये यहाँ से जाने का नाम ही नहीं ले रहा। अरे देखो तो सही, इसकी देह कैसे कांप रही है। लगता है जैसे प्राण होठों पर अटके हैं। भगवान न करे अगर ब्राह्मण ने यही प्राण त्याग दिए तो, और अगर ये सच में द्वारिकाधीश का मित्र हुआ तो क्या होगा भैया? सही कहते हो, अगर ब्राह्मण हत्या का पाप लग गया तो पीढ़ियां नरक भोगेंगी। अगर महाराज का मित्र हुआ तो मृत्यु दंड का भय है। अपनी आने वाली पीढ़ियों को नरक में डालने से तो ये संदेश पहुंचाना ही ज्यादा अच्छा है। क्यों ना महाराज का संदेश पहुंचा दें। ऐसे करो, तुम जाओ भैया। तुम जाओ भैया, तुम उम्र में बड़े ठहरे, मेरी बात को समझो, तुम ही जाओ। देखो भाई, मैं ठहरा बाल बच्चेदार परिवार वाला, मेरे बूढ़े माँ बाप हैं, तुम ठहरे कुंवारे अकेले। अच्छा, मैं ही जाता हूँ। द्वारकाधीश की जय हो। कहो द्वारपाल, इस समय कैसे आना हुआ? महाराज, क्षमा चाहता हूँ, पर कारण ही कुछ ऐसा है। द्वार पर एक ब्राह्मण स्वयं को। रुक क्यों गए? आगे बोलो। द्वार पर एक गरीब ब्राह्मण स्वयं को आपका मित्र बताता है, आपसे मिलना चाहता है। अपना नाम सुदामा बताता है। सुदामा? क्या कहा? सुदामा? मेरा बाल सखा सुदामा? मेरे बचपन का मित्र सुदामा? सुदामा, मेरा मित्र सुदामा। मारो राजाधिराज, प्रभु साक्षात मारो राजाधिराज, द्वारिका नो नाथ मारो राजाधिराज, मारो राजाधिराज, मारो राजाधिराज। आओ सुदामा, आओ, चले आओ। इस महल को अपना ही समझो। मेरे बाल सखा, शर्माना कैसा? चले आओ। रुक्मणी, रुक्मणी, मेरे मित्र के स्वागत की तैयारी करो। घबराओ मत। सुदामा, सिंहासन पर बैठो। नहीं, नहीं, मैं आपके सिंहासन पर कभी नहीं महाराज। ये पाप मुझसे ना होगा। हे द्वारकाधीश, मैं निर्धन, बदनसीब, बक्का मारा तुझ ब्राह्मण आपके चरणों में बैठ सकूं तो मेरा सौभाग्य होगा। हे दीनानाथ, हे दीनानाथ, हे दीनानाथ। सुदामा, मुझे महाराज कहकर प्रताड़ित ना करो। मैं संसार के लिए द्वारकाधीश हूं, पर तुम्हारे लिए सिर्फ तुम्हारा बाल सखा हूं। मुझे बचपन की तरह कृष्ण, कन्हैया या मोहन कहकर पुकारो। महाराज, भाई बंद कहवाय जो, भाई बंद मां सुदामा ने कृष्ण मैया रे, भाई बंद कहवाय जो। ताली पाड़ो तुम्हारा रामनी रे, बीजी ताली न होय जो। ताली पाड़ो तुम्हारा रामनी रे, बीजी ताली न होय जो। સૌને મારા જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને, દુનિયામાં દોસ્તી અનોખી ચીજ છે.
ભગવાને મનુષ્યને બનાવ્યો છે ત્યારે માત્ર સંબંધ નહીં, લાગણીના સંબંધો ઉમેર્યા છે. લાગણીના સંબંધો કયા? કૌટુંબિક પરિવારમાં તો લાગણીના સંબંધો હોય છે. તે ઉપરાંત ભગવાને એક દોસ્તીનો સંબંધ રાખ્યો છે, જે મનુષ્યને જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી સાચા દોસ્ત તેનો સાથ આપે છે અને સાચા દોસ્તની જરૂર પડે છે. તેવું જ રીતે આપણે આજે આ શાળા પરિવાર તરફથી એક નાટક નિહાળ્યું ને નાટક કૃષ્ણ અને સુદામાની સાચી મિત્રતાનું છે. તો સુદામા પોતે ગરીબ બ્રાહ્મણ છે, બરાબર, અને શ્રી કૃષ્ણ તો દ્વારકાનો નાથ, તો જગતનો પિતા છે. ત્યારે સુદામાએ પોતાના મિત્ર પાસે કશી જ કોઈ પણ પ્રકારની ધનની આકાંક્ષા કે ઈચ્છાઓ રાખી નથી. છતાં પણ એ પોતે કૃષ્ણને મળવા માટે દ્વારકા જાય છે અને ત્યાં આગળ જઈને ત્યાં પણ પોતાની ગરીબાઈનો ઉલ્લેખ કરતો નથી, પરંતુ ભગવાન એક તાંદુલની પોટલીથી તેમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય છે કે મારો મિત્ર ગરીબાઈમાં છે અને ગરીબાઈમાં જીવે છે. તો ત્યારે ભગવાન કહે છે કે બોલ મારા વાલા મિત્ર, બોલ મારા સખા, તારે શું જોઈએ છે? ત્યારે કીધું, પ્રભુ મારે કશું જ નથી જોઈતું, માત્ર મારે તારા દર્શન જોઈએ છે અને તારા દર્શનથી ધન્ય થઈ ગયું છે. તો મિત્રો, આજે આપણે આ સમાજ, આ દુનિયાની અંદર ગરીબ અને અમીરનું ઘણું બધું ચાલે છે. અમીર લોકો ગરીબીથી દૂર ભાગે છે, તેમને તરછોડે છે, ગરીબ વ્યક્તિને તેમની પાસે આવવા નથી દેતા. તો મિત્રો, ગરીબ અને અમીર, સુખ અને દુઃખ જીવનનું એક પૈડું છે. ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ આવે છે. તડકી છાડી તો દરેક મનુષ્યના જીવનની અંદર રહે જ છે. મિત્રતાનું મહત્વ સમજાવતા આખ્યાનની અંદર નિસ્વાર્થ મૈત્રી એ જીવનની મહામૂડી છે. એ સ્પષ્ટ થાય છે. ઉચ્ચ નીચ, અમીર ગરીબ, નાના મોટા એવા ભેદભાવની હોય છે તે સાચી મૈત્રી. કહેવાય છે ને, सुदामा ने श्री कृष्ण से पूछा कि दोस्ती का असली मतलब क्या होता है? कृष्ण ने हंसकर बताया, कहा जहाँ मतलब होता है वहाँ दोस्ती कहाँ होती है, जहाँ मतलब होता है वहाँ दोस्ती कहाँ होती है ना दोस्तों? જ્યાં મતલબ, જ્યાં આપણો સ્વાર્થ હોય એ દોસ્તી હંમેશા નકામી જ હોય છે. સુદામા અને શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી આપણી ઘણી બધી કથાઓ છે, ઘણી બધી જ્ઞાનની વાતો છે, પણ એક મિત્રની વાતો આપણા જીવનની અંદર, આપણા સમાજની અંદર અને આપણા વિશ્વની અંદર એક સંદેશો આપીને જાય છે કે સાચી મિત્રતા શું છે, કે માણસની અંદર જ્યારે દુઃખ પડે છે ત્યારે એની આગળ હોય એ સાચો મિત્ર કહેવામાં આવે છે. તો ધન્ય છે શ્રી કૃષ્ણને, અને ગરીબી પણ મૈત્રીની ગરિમા છે. જો આ ગરીબી એ શું છે? મૈત્રીની ગરિમા છે. જેમ કે સુદામા તેનું બેસ્ટ ઉદાહરણ છે. પોતે ગરીબ છે પણ કશું જ કૃષ્ણ પાસે માંગતા નથી. એ એની મૈત્રીની ગરિમા છે અને એ ગરિમા જાળવનાર ફક્ત આ દુનિયામાં છે માત્ર સુદામા. કોણ છે? સુદામા. તો હું તમને આમાંથી એક પ્રશ્ન કરીશ, તેનો જવાબ દરેક શ્રોતાગણોએ આપવાનો છે, બરાબર? કે આ બેમાં મહાન કોણ છે, કૃષ્ણ કે સુદામા કે પછી બંને? જવાબ હું શ્રોતાગણ પર છોડું છું અને એનો મને આશા છે કે ચોક્કસ મને જવાબ આવશે. ફરીથી સૌ શ્રોતાગણોને મારા જય શ્રી કૃષ્ણ. Morning everyone. Happy Janmashtami to you all. EMS family gives a message through this wonderful episode of friendship. Friendship is the beautiful thing which fits and ties two people in good relationship. Friends are the one with we can abide freely and happily. Friendship is a gift by Almighty God which do not let us alone. Friendship means familiar and liking of each other's mind and heart. Even your friend is poor, they are always ready to help you. Friendship is one who admires a person's skill and helps or encourages them to make the right choice in your life. Here, I would conclude my speech with one part of friendship. A strong friendship doesn't need daily conversation. A strong friendship doesn't need daily conversation, doesn't always need togetherness. As long as the relationship lives in the heart, true friends will never apart. Friends are needed for support,
and for sharing. So I request you all that be a Krishna of someone's life. Once again, happy Janmashtami to